સવારમાં ઉઠતા વેત આજે ભાઈ આ કલર હાથમાં લઈ લીધો હતો ને ભાભીને જો રંગી નાખ્યા. મેં કીધું મને નો અડતો તો કે ના ના તને નહીં રંગવું. અને પછી તો બારે જઈને જોયું ને તો મમ્મી તો રસોઈ કરતી હતી અને અહીંયા એક બાજુ દુકાનમાં હે ને પ્લાન બનતો હતો કે મમ્મીને કેમ રંગવાનું. ભાઈ જો પિચકારીથી રમતો હતો. મેં કીધું તું હવે નાનો નથી, હનિષ્કાની પિચકારી હે. અને પપ્પાએ ને ભાઈએ ને ભાભીએ હે ને મમ્મીને રંગવાનો પ્લાન બનાવી નાખ્યો. એટલે પપ્પાએ બોલાવ્યા મમ્મીને દુકાનમાં. એટલે મમ્મી ક્યાંક વસ્તુ દુકાનમાં લેવા આવી ને તો ભાઈ પેલા પિચકારી ઉડાડીને પાછળથી ભાભી આવીને આખા કલર ભરી મૂક્યા. મમ્મી કે આમ ન હોય કે મારે નાવું પડશે બીજી વાર. અને આજે તો મમ્મીનો વારો નીકળી ગયો. કલર કરી નાખી મમ્મીને. મમ્મીનો તો વારો પતી ગયો તો પણ પપ્પા હજી બાકી હતા. ભાભીએ જો પપ્પાને આખા ભરી મૂક્યા. મેં કીધું હાલો આપણે અંદર વયા જાય, આપણો વારો આવે ને પેલા. મેં હનિષ્કાને કીધું હાલો નિષ્કા આપણે ભાઈ ભત્રીજી અંદર વયા જાય. અંદર જઈને આપણે હનિષ્કાને ખવડાવી દીધું. મેં કીધું આપણે સેટીએ હુતા ખાઈ લઈ, નતર આ લોકો આપણને ભરી મૂકશે. હનિષ્કાને હું ખવડાવતી હતી ને તો ભાઈએ તો કલર ન લગાડ્યો પણ મારા મોટા ભાઈનો છોકરો હે ને ઈ કલર આવીને લગાડી ગયો કે ફિયા હેપી ઓલી એમ કરીને લગાડીને વયો ગયો. ને મારે તો જો આખો મોઢું કલર થઈ ગયો ને મારે નાવું પડ્યું બીજી વાર. અને પછી તો આપણે હનિષ્કાને હુવરાઈ દીધી. મેં કીધું હનિષ્કા હુઈ જા નતર આ બધાય તને ભરી મૂકશે. ને પછી તો ચાનો ટાઈમ થઈ ગયો હતો ને એટલે આપણે તો મસ્ત મજાનો ચાનો કોટો ચડાવી લીધો. અને પછી રાત પડી ગઈ ને તો ભાઈ કે હાલો કે હવે કલરનું પતી ગયું હશે, આપણે બારે આટો મારી આવી. પણ પેલા બહુ ભૂખ લાગી હતી ને એટલે પેટ પૂજા કરી લીધી. પછી અમે બારે ગયા ને ગાડીમાં બેહીને અમે તો વયા ગયા ફન વર્લ્ડ. અને ત્યાં તો પગ મૂકવાની જગ્યા નહોતી, એટલું ટ્રાફિક હતું. મેં કીધું ખોટા આવી ગયા પણ હવે આવી ગયા એટલે અંદર તો જવું જ પડે. એટલે ખોટી ટિકિટ દીધી ને આટા માર્યા. બીજો સેમાય બેહાણું તો નહીં અમારે. એક જગ્યા ગોતીને અમે બધા બેઠા હતા ને હસતી ને હનિષ્કા જો કેવા રમતા હતા. એને તો બહુ મજા આવતી હતી હનિષ્કાને. અહીંયા તો ટ્રાફિક એટલું હતું ને તો કઈ મજા જ ન આવી. એટલે મેં કીધું હાલો ઘર ભેગા થઈ જાય. ભાભી કે ઘરે નથી જવું, આપણે ભક્તિનગર સર્કલે બેહવા વયા જાય. તો અમે તો પછી ભક્તિનગર સર્કલે વયા ગયા. ભક્તિનગર થોડી વાર બેઠા ને તો બહુ ભૂખ લાગી. કીધું હાલો ખાવ ગલીમાં વયા જાય. પણ ન્યાય એટલો ટ્રાફિક હતો કાંઈ નહોતું મળે એમ. પણ પેટ પૂજા તો કરવી જ પડે એટલે આપણે તો જો સેન્ડવિચની દુકાને ઊભા રહી ગયા. કોણ કોણ આજે ખાવ ગલીમાં નાસ્તો કરવા ગયું તું જરાક કોમેન્ટ કરીને કહેજો તો મને. ટ્રાફિક એટલું હતું ને તો અમારે તો હે 10-15 મિનિટ રાહ જોવી પડી. મેં કીધું અહીંયા તો બહુ વાર લાગે એમ. પછી તો આપણી ચીઝ ચીલી સેન્ડવિચ ને થમ્સઅપ ને છાસ ને બધું આવી ગયું ને ખાઈ પીને થઈ ગયા ઘર ભેગા. મેં કીધું હાલો હવે ઘર ભેગા થઈ જાય. એટલે આપણે તો જો ગયા તા 4 વ્હીલમાં ને આવ્યા 2 વ્હીલમાં. તો આજ માટે આટલું જ. મળીએ કાલના નવા બ્લોગ સાથે. ટાટા બાય બાય ગાઈઝ.